ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2025ના સ્વચ્છતા કાર્યક્રમને સ્વચ્છતા હી સેવા 2025 તરીકે સ્વચ્છોત્સવના શીર્ષક હેઠળ ઉજવવામાં આવ્યો હતો। કેન્દ્રીય સ્તરે 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત આ અભિયાનને રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2 ની કામગીરી અને આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2026 ની પ્રાથમિકતાને ધ્યાને રાખી તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવ્યું હતું। પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળની જૂનાગઢ જિલ્લાની કેશોદ, બાટવા, ચોરવાડ, વંથલી, માણાવદર, માંગરોળ અને વિસાવદર નગરપાલિકાઓ દ્વારા આ સમગ્ર સમયગાળા દરમિયાન સ્વચ્છતા હી સેવા કેમ્પેઈન અંતર્ગત સઘન અને વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેનું તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારો, તમામ રિક્ષા, ટેક્સી સ્ટેન્ડ, સાયકલ સ્ટેન્ડ અને જાહેર પાર્કિંગની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતા રાજ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રિંગ રોડની સફાઈ કરાઈ હતી। મહત્વનું છે કે કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ તથા વોટર બોડીઝ નાળાની સફાઈની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ, ઐતિહાસિક સ્થળોની સઘન સફાઈ કરવામાં આવી હતી। જળ સ્ત્રોતોની વાત કરીએ તો નદી, તળાવ, સરોવર, સમુદ્ર કિનારાની સફાઈ તેમજ વરસાદી પાણીના નાળા અને ચેક પોઈન્ટ્સની સફાઈ દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી। શહેરી સૌંદર્ય અને સ્વચ્છતા જાળવવા માટે સર્કલ, સિગ્નલ્સ, પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટ, શેરીઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। સર્કલ, ચાર રસ્તા, સિગ્નલ્સ અને શહેરના પ્રસ્થાપિત પ્રતિમાઓની સફાઈ ઉપરાંત ખુલ્લા પ્લોટમાંથી કચરો હટાવીને સ્વચ્છ કરવામાં આવ્યા હતા। વ્યાપારી ગતિવિધિઓ ધરાવતા વિસ્તારોની સ્વચ્છતા માટે માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સઘન સફાઈ કરવામાં આવી હતી, જેમાં એપીએમસી, શાકભાજી માર્કેટ, ફૂડ માર્કેટ સહિત તમામ વાણિજ્યિક વિસ્તારો આવરી લેવાયા હતા। પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન દ્વારા જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની કામગીરીને બિરદાવવામાં આવેલ। આ ઉત્કૃષ્ટ પ્રયાસો નિર્મળ ગુજરાત 2 ના લક્ષ્યને હાંસલ કરવા અને આગામી સ્વચ્છ સર્વેક્ષણના ઝોનને ગૌરવવંતું સ્થાન આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે।